જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારી આ જય બાબારી ચેનલમાં। તો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ ચાપડી માતાના દર્શન કરવા અને ત્યાં દર અજવાળી બીજના દિવસે ખૂબ જ મોટો મેળો ભરાય છે અને આજુબાજુ ગામના લોકો મોટી સંખ્યામાં ઉપડી પડે છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે। તો મિત્રો ચાલો જઈએ માતાજીના દર્શન કરવા માટે અને ત્યાં જઈને દર્શન કરીએ। અને મિત્રો તે પહેલાં કહેવાનું છે કે અમારી આ ચેનલને મિત્રો ખૂબ જ સપોર્ટ કરજો મારા વાલા, અને તમને સારા સારા વિડીયો આપતા રહીશું। તો ચાલો જઈએ હવે માતાજીના દર્શન કરવા માટે। તો મિત્રો હવે આપણે ગઢ ગામે આવી ગયા છીએ। મિત્રો આ સામે દેખાય તે ગઢ ગામ છે, પણ આપણે ગઢ ગામની અંદર નથી જવાનું, બારોબાર બાયપાસ નીકળી જવાનું છે અને ત્યાંથી આવશે પછી કસા ગામ, ત્યાં ચાપડીમાનું મંદિર છે, ત્યાં જઈને મિત્રો આપણે દર્શન કરવાના છે। તો મિત્રો હવે આપણે કસા ગામની નજીક આવી ગયા છીએ અને સામે દેખાય તે કસા ગામ છે મિત્રો, અને ત્યાંથી થોડે જ દૂર ચાપડી માતાજીનું મંદિર આવેલું છે, ત્યાં જઈને મિત્રો આપણે દર્શન કરીશું। તો વિડીયો જોવાનું ચાલુ રાખજો મિત્રો। મિત્રો આપણે મંદિરની નજીક હવે આવી ગયા છીએ। અહીંયા મિત્રો વાહનોની કેટલી ભીડ છે જોઈ લો મિત્રો, અને વેપારીઓ પણ પોતપોતાનો વેપાર સારી રીતે કરી રહ્યા છે। મિત્રો સ્ટીલના નાના મોટા વાસણો પણ અહીંયા મળે છે। મિત્રો અમારે ગોવિંદજી પણ આગળ જઈ રહ્યા છે। તો મિત્રો હવે આપણે ચાપડી માના મંદિરે આવી ગયા છીએ અને આ છે તે ચાપડી માતાજીનું મંદિર છે।
મિત્રો આપણે હવે દર્શન કરી લીધા માતાજીના અને આ બેઠા તે પૂજારી બાપા છે. અમારે ગોવિંદજી પણ માતાજીના દર્શન કર્યા. મિત્રો આ ઝાપડી માતાજીનું મંદિર છે, જ્યાં બધી બાજુથી જોઈ લો સરસ મજાનું કામ કરેલું છે. મિત્રો આ મહંત શ્રી 2 મિત્રો અહીંયા માતાજીનો પાઠ પણ છે અને ભુવાજી શ્રદ્ધાળુઓને સારા આશીર્વાદ આપી અને આશ્વાસન આપી રહ્યા છે. મિત્રો અહીંયા જય ઝાપડીમાં પાર્લર છે. અહીંયાથી તમને વ્યાજબી ભાવે પ્રસાદ પણ મળી રહેશે. મિત્રો મિત્રો અહીંયા ચા નાસ્તાની પણ સરસ મજાની સુવિધા છે. તો ચાલો ચા પણ થોડી પી લઈએ માતાજીના પ્રસાદ નિમિત્તે. મિત્રો અહીંયા પીવાના પાણી માટેની પણ સરસ વ્યવસ્થા છે, જોઈ લો મિત્રો. पैकेट 50 गोलियों लो 10 रुपया, गरम मसाला लो 10 रुपया, तड़वानी कोई पण आइटम लो 50 3 पैकेट, 50 3 पैकेट, 50 3 पैकेट तड़वानी. મિત્રો
મિત્રો આ ગઢ ખસ્સા અને ઓડા ચોકડી છે, ત્યાં વાહન પાર્કિંગ છે. તો ચારે બાજુ જોઈ લો કે વાહનોની કેટલી બધી ભીડ છે મિત્રો. અને દર બીજે ધાબળી માતાજીના મંદિરે દર્શન કરવા માટે દૂર દૂરથી ખૂબ જ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે. તો મિત્રો જોઈ લો આ પણ નજારો. મિત્રો હવે આપણે ઝાપડીમાંના દર્શન કરી અને નીકળી ગયા છીએ, અને આ મંદિર આવેલું છે હસા ગામે. તો મિત્રો હવે આપણે આ વિડીયો પૂરો કરીએ. તો મિત્રો તમે પણ કોઈક દિવસ આવો તો આ મંદિરના દર્શન અવશ્ય કરજો. તો મિત્રો હવે આવતા બ્લોગમાં ફરી મળીશું. જય માતાજી.